નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, શું તમે જાણો છો કે આ વર્ષે 2026માં અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે તમારી એક નાનકડી ભૂલ તમને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રાખી શકે છે? તો ચાલો આજે જાણીએ કે એ કઈ 3 વસ્તુઓ છે જે આ દિવસે ભૂલે ચૂકે પણ ખરીદવી ન જોઈએ. પણ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ તમને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો મળતા રહે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ એ હિન્દુ ધર્મમાં અતિશય શુભ મુહૂર્ત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે કરવામાં આવેલું દાન અને ખરીદી ક્યારેય ક્ષય પામતી નથી, એટલે કે તેનો નાશ થતો નથી. તેથી જ લોકો આ દિવસે સોનું ચાંદી ખરીદવા માટે દોડાદોડ કરતા હોય છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે બધી જ વસ્તુઓ આ દિવસે શુભ ફળ આપતી નથી. જો આપણે અજાણતા પણ કોઈ અશુભ વસ્તુ ઘરે લઈ આવીએ તો ઘરમાં બરકત રહેતી નથી અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. એટલે જ આજે હું તમને આ 3 ખાસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું, જે તમારે 2026ની અખાત્રીજે ટાળવી જ જોઈએ. સૌથી પહેલી વસ્તુ જે તમારે આ દિવસે ક્યારેય ખરીદવી ના જોઈએ તે છે પ્લાસ્ટિક કે કાચની વસ્તુઓ. આજકાલના આધુનિક સમયમાં આપણે રસોડા માટે કે ઘર સજાવટ માટે પ્લાસ્ટિકના વાસણો કે કાચના આર્ટિકલ્સ હોશે ખરીદતા હોઈએ છીએ. પરંતુ અક્ષય તૃતીયાના દિવસે આ બંને વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. કાચનો સંબંધ રાહુ સાથે છે અને રાહુ હંમેશા જીવનમાં અચાનક મુસીબતો અને માનસિક તણાવ લાવે છે. જો તમે આ દિવસે કાચની વસ્તુઓ ખરીદો છો તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવી શકે છે. માતા લક્ષ્મી ક્યારેય એવા સ્થાને વાસ નથી કરતી જ્યાં રાહુનો પ્રભાવ હોય, માટે આ વર્ષે પ્લાસ્ટિક કે કાચથી અંતર રાખજો. બીજી મહત્વની વસ્તુ જે તમારે આ દિવસે ઘરે લાવવાથી બચવું જોઈએ તે છે અણીદાર કે તીક્ષ્ણ વસ્તુઓ, જેમ કે છરી, કાતર કે સોય. તહેવારે આપણે રસોડાની જરૂરિયાત મુજબ આવી વસ્તુઓ લેતા હોઈએ છીએ, પણ અક્ષય તૃતીયા પર આવી લોખંડની કે સ્ટીલની અણીદાર વસ્તુઓ ખરીદવાથી ઘરમાં કલેશ અને ઝઘડા વધે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તીક્ષ્ણ વસ્તુઓ નકારાત્મકતાનું પ્રતીક છે અને તે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાં તિરાડ લાવી શકે છે. અખાત્રીજ એ સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે, તો એ દિવસે હિંસા કે કૂપનું પ્રતીક ગણાતી વસ્તુઓ લાવીને આપણે આપણા ભાગ્યને કાપવું ન જોઈએ. ત્રીજી અને સૌથી ખાસ વાત જે લોકો નથી જાણતા તે છે એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણોની ખરીદી. આપણે જાણીએ છીએ કે સોનું મોંઘું હોવાથી ઘણા લોકો સ્ટીલના વાસણો લાવીને સંતોષ પામે છે, પણ એલ્યુમિનિયમ કે રાહુની ધાતુ માનવામાં આવે છે અને સ્ટીલ પણ શુદ્ધ ધાતુ નથી. પૂજા પાઠ કે શુભ કાર્યોમાં હંમેશા તાંબુ, પિત્તળ કે કાંસાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જો તમે અક્ષય તૃતીયા પર એલ્યુમિનિયમના વાસણો ખરીદો છો તો તે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ પર બંને પર ખરાબ અસર પાડી શકે છે. એટલે આ દિવસે જો કંઈક ને કંઈક ધાતુમાં ખરીદવું જ હોય તો પિત્તળના વાસણો ખરીદવા જે સોના સમાન ફળ આપે છે. આ ઉપરાંત તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કોઈને ઉધાર પૈસા આપવા નહીં. ભલે અક્ષય તૃતીયા એ દાનનો દિવસ છે, પણ ઉધાર આપવો એ દાન નથી. જ્યારે તમે આ દિવસે કોઈને પૈસા ઉધાર આપો છો ત્યારે તમે તમારી લક્ષ્મી બીજાના ઘરે મોકલી રહ્યા છો એવું મનાય છે. આનાથી તમારા ઘરની સમૃદ્ધિ બીજાના ભાગ્યમાં જતી રહે છે અને તમારે આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. આ દિવસે હંમેશા એવું કાર્ય કરવું જોઈએ જેનાથી લક્ષ્મી સ્થિર થાય, નહીં કે તમારા હાથમાંથી વહી જાય. એટલે વ્યવહાર કરવામાં આ દિવસે ખાસ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. વધારેમાં જણાવી દઉં કે અક્ષય તૃતીયાના દિવસે તમારે કાળા રંગના કપડાં કે અશુભ વસ્તુઓ પણ ખરીદવી ન જોઈએ. કાળો રંગ એ શનિદેવનો રંગ છે અને શોખનું પ્રતીક માનવામાં આવે છે. શુભ દિવસોમાં તેજસ્વી અને ખુશનુમા રંગો જેવા કે લાલ, પીળો કે ગુલાબી પહેરવા જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. ઘણા લોકો સેલ કે ડિસ્કાઉન્ટ જોઈને આ દિવસે જૂના વાહનો કે સેકન્ડ હેન્ડ વસ્તુઓ પણ ખરીદતા હોય છે. પણ યાદ રાખજો કે અક્ષય તૃતીયા પર કોઈની વાપરેલી વસ્તુ ઘરે લાવવી એ બીજાની નકારાત્મકતાને પણ ઘરે લાવવા જેવું છે. માટે હંમેશા નવી અને શુદ્ધ વસ્તુઓનો જ આગ્રહ રાખવો જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે
આ દિવસે જો ગરીબોને તમે જવનું દાન કરો છો કે પક્ષીઓને ચણ નાખો છો તો તેનું પુણ્ય તમને 7 જન્મો સુધી મળે છે. 2026ની આ અખાત્રીજ તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ લઈને આવે તેવી મારી પ્રાર્થના છે. પણ યાદ રાખજો કે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવું એ આપણા હિતમાં જ હોય છે. જ્યારે આપણે અજાણતા પણ કોઈ ખોટી વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આપણે આપણા જ હાથે આપણા ભાગ્યના દરવાજા બંધ કરી દઈએ છીએ. એટલે આ વખતે શોપિંગ લિસ્ટ બનાવતી વખતે મારી આ વાતો જરૂર ધ્યાનમાં રાખજો. તમે આ દિવસે સોનું નથી ખરીદી શકતા તો ચિંતા ના કરશો, કારણ કે આ દિવસે જવ કે ગાયનું ઘી ખરીદવું પણ સોના સમાન જ માનવામાં આવે છે. માત્ર શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરજો તો પણ તે પ્રસન્ન થશે. પરંતુ આ વિડીયોમાં જણાવેલી 3 અશુભ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં લાવતા નહીં. આનાથી પિતૃદોષ પણ લાગી શકે છે અને પિતૃઓ નારાજ થાય તો ઘરમાં ગમે તેટલી કમાણી હોય છતાં બચત થતી નથી. માટે 2026માં સાવચેતી રાખવી ખૂબ જ અનિવાર્ય છે, જેથી તમારી પ્રગતિમાં કોઈ અવરોધ ન આવે. ઘણીવાર આપણે દેખાદેખીમાં મોંઘી વસ્તુઓ ખરીદવા જઈએ છીએ, પણ ખરીદી પાછળનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. અક્ષય તૃતીયા એ માત્ર ખરીદીનો તહેવાર નથી, પણ આત્મચિંતન અને પુણ્ય કમાવાનો દિવસ છે. જો તમે જૂની અદાવત ભૂલીને કોઈની સાથે મધુર સંબંધ બાંધો છો તો એ પણ એક મોટી અક્ષય કમાણી છે. આ દિવસે જે પણ કરો તે સમજી વિચારીને કરજો, કારણ કે આ દિવસે કરેલા કાર્યોની અસર લાંબા સમય સુધી રહે છે. આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમે ભૂલો કરવાનું ટાળશો. છેલ્લે એટલું જ કહીશ કે ભક્તિ અને જ્ઞાનનો સંગમ જ જીવનને સફળ બનાવે છે. આ 2026ની અખાત્રીજ તમારા પરિવાર માટે સુખ, શાંતિ અને અખૂટ સંપત્તિ લાવે તેવી જ અમારી મનોકામના છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અને તમને લાગે કે આ માહિતી બીજાને પણ કામ લાગી શકે છે તો ચોક્કસ શેર કરજો. અને હા, તમે આ અક્ષય તૃતીયા પર શું ખરીદવાના છો અથવા તો તમને આ માહિતી કેવી લાગી તે અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે તમારી કોમેન્ટ્સ મને આવા વધુ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે.